हेलो मित्रों, हूँ अपने अरगोन मकवाणा અને આજે આપણે પાટણ શહેરમાં જે પીવાના પાણીની લઈને તંગી ઊભી થઈ છે, જેને લઈ અને લોકો પ્રાઇવેટમાં પાણીના ટેન્કરો ખરીદવા ઉમિયા વોટર સપ્લાયર્સ પર આવ્યા છે. જે લોકોની ભીડ છે, લોકો સાથે વાત કરીએ. અને જે પ્રજા આજે પાણી પ્રાઇવેટમાં ખરીદી અને ટેન્કરો દ્વારા પૂરું પાડી રહી છે, ત્યારે આપણે પાટણના કેટલાક સ્થાનિક નાગરિકો સાથે વાત કરીએ, જે અત્યારે પીવાના પાણીને લઈ અને પ્રાઇવેટમાં ટેન્કરો નોંધાવવા આવ્યા છે. તે લોકો સાથે વાત કરીએ કે લોકો શું કહેવા માગે છે. શું કહો છો ભાઈ? ટાઈમ આવે છે ત્યારે નગરપાલિકા ટાઈમસર વેરો આપો એની માંગણી કરતી હોય છે. હવે જ્યારે વેરો ટાઈમસર આપીએ છે ત્યારે આવો વિષય બનતો હોય ત્યારે નગરપાલિકાએ પહેલેથી સગવડ કરવી જોઈએ. આ નગરપાલિકાની આટલી મોટી બેદરકારી કહેવાય. આટલા ટાઈમથી પાટણના આખા નગરજનો બધા તકલીફમાં છે. આ નગરપાલિકાએ આની પહેલેથી નોંધ લેવી જોઈએ કે ભાઈ પાણી વગર કઈ રીતના માણસો જીવી શકે. સાચી વાત છે. પાણી બી મળે નહીં, નાવાનું તો ચલો દૂર ગયું, પીવા માટે પણ પાણી મળે નહીં તો માણસ કરે શું? સાચી વાત છે. આટલો મોટો વેરો લેતા હોવા છતાં બી આ લોકોની આટલી મોટી બેદરકારી કહેવાય. આ વિષય ઉપર નોંધ લેવી જોઈએ. પાટણના હરેક નાગરિકોએ આના ઉપર કેસ કરવો જોઈએ. 100% વાત છે. આ ખોટી વાત છે. પાટણ શહેરનું જે અત્યારે જે તળાવ છે, એ તળાવ મિનિમમ 5 દિવસ પાણી પૂરું પાડે એવી કેપેસિટી હતી, છતાંય પાટણ નગરપાલિકાની બેદરકારીને કારણે એ તળાવ ખાલી રહ્યું છે અને અત્યારે પાટણની પ્રજાએ દર ભટકવું પડ્યું છે. અત્યારના ચલો માનીએ કે આપણે તો ચલો ઠીક છે, પણ ત્યાં ઘરના અંદર જે અત્યારના લેડીઝો બધી પ્રેગ્નેન્ટ હોય, મારા જ ઘરની વાત કરું, મારા જ ઘરના અંદર લેડીઝ પ્રેગ્નેન્ટ છે, તો અત્યારના મારે કરવાનું શું? મારે પાણી વગર જીવે કઈ રીતના? પાણી વગર ચાલે કઈ રીતના? સાચી વાત છે. મારા ઘરમાં કંઈક તકલીફ થઈ હશે ને તો હું નગરપાલિકા ઉપર કેસ કરી, કોઈ કરે કે ના કરે, હું નગરપાલિકા ઉપર ચોક્કસપણે કેસ કરીશ. અધિકાર છે તમારો, માનવ અધિકાર છે. વેરો લેવાનો ટાઈમ આવે છે ત્યારે ટાઈમસર વેરો ભરો એની માંગણી કરતા હોય છે. અમે વ્યક્તિ આટલા મોટા ટાઈમસર વેરો ભરીએ છીએ, તો બી છતાં બી આ રીતની તકલીફ અમારે માંડવાની. 100% વાત છે. આપણે બીજા ટોળા સાહેબ ઊભા છે, લોકો સાથે વાત કરીએ. શું આપણે ટેન્કર નોંધાવા આવ્યા છીએ ભાઈઓ? પાણીના ટેન્કરો નોંધાવા આવ્યા છીએ? હા, પાણીના ટેન્કર નોંધાવા આવ્યા છે. અલગ અલગ સોસાયટીઓમાંથી લોકો પાણીના ટેન્કરો નોંધાવા આવ્યા છે. ધન્ય છે જે પ્રાઇવેટમાં પાણી પૂરું પાડે છે એવા કોન્ટ્રાક્ટરોને અમારા તરફથી ખૂબ અભિનંદન છે. હા, ના, તમને ખૂબ અભિનંદન છે. પાટણની પ્રજાને તમે સેવા પૂરી પાડો છો, જે ખરેખર પાટણને નગરપાલિકાએ કરવું જોઈએ, જે પાટણની નગરપાલિકા નથી કરી શકી, અને આપ સેવા કરી અને પાટણની પ્રજાને પાણી પૂરું પાડો છો, એ બાબતે આપણે ધન્ય છે.